જો હું તમને એવું કહું કે તમે જે ઈચ્છો છો તે ફક્ત 24 કલાકની અંદર મેનિફેસ્ટ કરી શકો છો, મને એક પ્રશ્નનો જવાબ આપો કે તમે જો મોબાઈલનું વોલપેપર બદલો તો તેની ઓપરેટિંગ સિસ્ટમ બદલાય? તમને એવું લાગે કે હું જે વ્યક્તિને હેટ કરું છું એની હું શા માટે માફી માંગુ? જે રીતે કોઈ પણ ખેડૂત પોતાના ફાર્મની અંદર નવા બીજ વાવવાની પહેલા નીંદણને દૂર કરી અને જમીનને પોચી કરે છે, સમજી લો કે આ પહેલી પ્રોસેસ છે જે આજે તમારે કરવાની. મેનિફેસ્ટેશન એ પેશન્સની ગેમ છે. યુનિવર્સ દરેક વસ્તુ તમારા સુધી પહોંચાડે છે, પરંતુ તેનો ટૂંકામાં ટૂંકો રસ્તો શોધે છે. જો હું તમને એવું કહું કે તમે જે ઈચ્છો છો તે ફક્ત 24 કલાકની અંદર મેનિફેસ્ટ કરી શકો છો, તો તમને કેવું લાગશે? તમને કદાચ જાદુ જેવું જ લાગશે, પરંતુ આજના વિડીયોની અંદર આ જાદુ હું તમારી સામે રજૂ કરવાનો છું. અને આ કોઈ જાદુ નથી, પરંતુ આ એક પ્રોસેસ છે કે જેની મદદથી તમે લો ઓફ એટ્રેક્શનનો ઉપયોગ કરી અને તમારું મેનિફેસ્ટેશન કરી શકશો. તો વિડીયોને એન્ડ સુધી જોજો, અને જો ચેનલ પર નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે દર શુક્રવારે આપણે લાઈફ અને મેનિફેસ્ટેશન પર એક નવો એપિસોડ લઈને આવીએ છીએ. આજના એપિસોડનું નામ છે મેનિફેસ્ટ એનીથિંગ ઇન જસ્ટ 24 hours. તો મિત્રો, આ પ્રોસેસની અંદર તમારે 3 સ્ટેપને ફોલો કરવાના છે. સૌથી પહેલું સ્ટેપ કે જ્યારે તમે મેનિફેસ્ટેશન કરવા માંગો છો તો એક બાબતને સમજો. મેનિફેસ્ટેશન is not about wanting. Manifestation is all about becoming. એટલે કે મેનિફેસ્ટ કરવા માટે તમારે એ એન્ટિટી બનવાનું છે કે જેની મદદથી તમે જે એટ્રેક્ટ કરો છો એ તમારા સુધી આવી શકે છે. હવે એ પ્રોસેસ કેવી રીતે થઈ શકે? તો મને એક પ્રશ્નનો જવાબ આપો કે તમે જો મોબાઈલનું વોલપેપર બદલો તો તેની ઓપરેટિંગ સિસ્ટમ બદલાય? ક્યારે ન બદલાય? એ જ રીતે જો તમારે મેનિફેસ્ટેશન કરવું છે અને તમે અત્યારે જે છો, એટલે કે જે આઈડેન્ટિટીમાં તમે માનો છો એ આઈડેન્ટિટીથી તમે અત્યારે મેનિફેસ્ટ કરશો તો એની એટલી બધી ઇફેક્ટ નહીં આવે, પરંતુ તેના માટે તમારે થોડા ઇનર ચેન્જીસ કરવા પડશે. તો કયા છે ઇનર ચેન્જીસ? તો મિત્રો, સ્ટેપ 1 ની અંદર સૌથી પહેલા તમારે કામ કરવાનું છે તમારા પ્રોગ્રામિંગ પર. હવે અત્યારે તમારી જે કોઈ પણ ઉંમર છે, આપણું જે માઇન્ડ છે નાનપણથી પ્રોગ્રામ કરવામાં આવે છે, અને માઇન્ડ 2 મહિનાથી લઈ અને 7 વર્ષ સુધી હાઈલી પ્રોગ્રામેબલ હોય છે. આપણા જે કોઈ પણ સંસ્કારો છે, જે કોઈ પણ માન્યતાઓ છે, જે કોઈ પણ અનુભવો છે, જે કોઈ પણ ઇમોશન્સ છે, આપણને ઘણી બધી સ્ટોરીઓ કહેવામાં આવી છે જેના બેઝ પર આ જીવનનું ઘડતર થયેલું છે. એમાંથી મોટા ભાગની બાબતોને તમે ભૂલી ગયા છો, તેમ છતાં પણ તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર એ બધું સ્ટોર છે, અને તમને તેનો પ્રભાવ તમારા ડેઈલી બેસિસના ડિસિઝન પર દેખાય છે. એટલા માટે તમે જે કોઈ પણ સ્ટ્રગલમાંથી અત્યારે પાસ થઈ રહ્યા છો તે તેનું જ પરિણામ છે. તો મિત્રો, સૌથી પહેલા એક કાગળ અને પેન આજે લેજો સ્ટેપ 1 માં, અને તમારે એક માફી પત્ર લખવાનો છે. જી હા, હવે માફી પત્ર આપણે કોને લખીશું? તો માફી પત્ર તમારે લખવાનો છે એ દરેક બાબતને કે જેના કારણે કરી અને કોઈ પણ રીતે તમારી ઉર્જા ડિસ્ટર્બ થયેલી છે. હવે ઉર્જા કેવી રીતે ડિસ્ટર્બ થાય છે? તો પહેલા તો આપણે પોતે જ ઉર્જાને ડિસ્ટર્બ કરીએ છીએ, કારણ કે વારંવાર જ્યારે તમે તમારું કમ્પેરિઝન કરો છો ત્યારે તમે તમારી ઉર્જાને ડિસ્ટર્બ કરો છો. તમારી સાથે કોઈ પણ દુર્ઘટના ઘટી, કોઈ પણ એવી ઘટના બની કે જેના કારણે કરીને તમને દુઃખ થયું, પરંતુ એ ઘટનાને જ્યારે તમે વારંવાર વાગોળો છો ત્યારે તમે તમારી ઉર્જાને ડિસ્ટર્બ કરો છો. માની લો કે તમે કોઈ ધંધાની શરૂઆત કરી અને તેની અંદર તમને પ્રોફિટ ન મળ્યો અને નુકસાન થયું. હવે વારંવાર તમે એમ કહો છો કે મેં ધંધો કરવાનો પ્રયત્ન કર્યો પણ નુકસાન થયું, નુકસાન થયું, નુકસાન થયું. તો એવરી ટાઈમ જ્યારે તમે આ બોલો છો, દરેક વખતે તમે તમારી ઉર્જાને ડિસ્ટર્બ કરો છો. પરંતુ એવા હજારો, લાખો, કરોડો લોકો છે કે જેમને ઘણા બિઝનેસીસ ટ્રાય કર્યા પરંતુ એમાં નુકસાન થયું છે. એનો અર્થ એવો નથી કે એ લોકો જીવનમાં આગળ નથી વધ્યા. તો તમને સમજાણું? આ જ રીતે આપણે ઉર્જાને ડિસ્ટર્બ કરીએ છીએ. એ પોતાની રીતે પણ હોઈ શકે અને બાહ્ય કોઈ પરિબળો દ્વારા પણ હોઈ શકે. માની લો કોઈએ તમારી સાથે એવું વર્તન કરેલું છે
તમારી ફેમિલીમાંથી, તમારા ટીચર્સમાંથી. જ્યારે તમે નાનપણથી મોટા થયા તો એ પ્રોસેસની અંદર પણ એવી ઘણી બધી પાસ્ટ બાબતો હશે જે તમને અત્યારે યાદ નથી, પરંતુ જેના કારણે કરીને તમારું ઇમોશનલ બેગેજ વધારે છે. તો આજે આ માફી પત્ર દ્વારા તમે પોતાની જાતને માફ કરશો, એ દરેક વ્યક્તિને માફ કરશો, એ દરેક પરિસ્થિતિને માફ કરશો કે જેના કારણે કરી અને તમને કોઈ પણ પ્રકારનું દુઃખ અથવા તો અસ્વસ્થપણું જીવનની અંદર લાગતું હોય. હવે તમને એવું લાગે કે હું જે વ્યક્તિને હેટ કરું છું એની હું શા માટે માફી માંગુ? પરંતુ માફી એટલા માટે માંગવાની છે કારણ કે તમારે તેનામાંથી ડિટેચ થવાનું છે. યાદ રાખો. ફોર એન એક્ઝામ્પલ, મારા હાથની અંદર અત્યારે આ ગ્લાસ છે. જો આ ગ્લાસને હું થોડી ક્ષણો સુધી પકડી રાખીશ તો કંઈ નહીં થાય, પરંતુ અડધો કલાક પકડી રાખીશ અથવા તો અમુક મિનિટો સુધી પકડી રાખીશ તો મારા હાથની અંદર ખાલી ચડી જશે. અને જો આ ગ્લાસને હું 24 કલાક માટે હોલ્ડ કરી રાખું તો પેરાલિસિસ પણ થઈ શકે છે. એ જ રીતે જ્યારે આપણે આ રીતે કોઈ પણ પ્રકારનું હેટ આપણા મનની અંદર રાખીએ છીએ ત્યારે એ આપણી જ ઉર્જાને ડિસ્ટર્બ કરે છે. તમે જ્યારે કોઈ પણ વ્યક્તિ વિશે ખોટું વિચારો છો ત્યારે તમે પોતે ઝેર પીવો છો અને તમે એવું ઈચ્છો છો કે સામેવાળો મરી જશે, પરંતુ એ મરવાનો નથી. એટલા માટે જ્યારે તમે આ પ્રોસેસ કરો છો તો એ જે ઇમોશનલ બેગેજ છે, મેનિફેસ્ટેશનના પાવરને કામ કરવું છે, પરંતુ તમારા હૃદયની અંદર આ બધું જે પડ્યું છે એ જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી મેનિફેસ્ટેશનના પાવરનો ઉપયોગ તમે એ પ્રમાણમાં નહીં કરી શકો. તો એટલા માટે આજે માફી પત્ર લખો અને તમે એ દરેક વ્યક્તિ, એ દરેક બાબત, ભલે બધાનું તમે નામ મેન્શન ન કરો, કારણ કે યુનિવર્સની જે ભાષા છે ને એ ગુજરાતી, અંગ્રેજી, તેલુગુ, તમિલ નથી, ભાવના છે. તો તમે અંતર્મનથી એ ભાવ પ્રગટ કરો. મારા જીવનમાં બનેલી એ દરેક ઘટનાઓ જેના કારણે કરી અને મારી ઉર્જા કોઈ પણ રીતે ડિસ્ટર્બ થઈ છે, તો આજે હું એ દરેક બાબતને રિલીઝ કરું છું. હું પોતાની જાતને માફ કરું છું. હું એ દરેક વ્યક્તિને માફ કરું છું કે જેના કારણે કરી અને કોઈ પણ રીતે મારી ઉર્જા ડિસ્ટર્બ છે. હે વિશ્વ, મને તાકાત આપો. હે ઈશ્વર, મને તાકાત આપો આ દરેક વ્યક્તિને માફ કરવાની, અને આજથી મને મદદ કરો મારું નવું જીવન ડિઝાઇન કરવા. આટલો એક પત્ર તમારે લખવાનો છે. આ સૌથી પહેલી પ્રોસેસ છે. જે રીતે કોઈ પણ ખેડૂત પોતાના ફાર્મની અંદર નવા બીજ વાવવાની પહેલા નીંદણને દૂર કરી અને જમીનને પોચી કરે છે, સમજી લો કે આ પહેલી પ્રોસેસ છે જે આજે તમારે કરવાની. ત્યારબાદ સ્ટેપ નંબર 2, મિત્રો, તમારે કોઈ પણ એવી 10 બાબતો લખવાની છે કે જેના માટે તમે આભારી છો. એટલે એ તમારા કપડાં હોઈ શકે, એ તમારું સ્વાસ્થ્ય હોઈ શકે, તમારા હરવા ફરવા બોલવા ચાલવાની શક્તિ હોઈ શકે, તમારા સ્વજનો હોઈ શકે, તમારા બાળકો હોઈ શકે, તમારું વર્ક હોઈ શકે, જોબ હોઈ શકે, જીવનમાં રહેલી કોઈ પણ પ્રકારની સંપત્તિ હોઈ શકે, કેશ ફ્લો હોઈ શકે, બાઇક હોઈ શકે, કાર હોઈ શકે. એવી 10 બાબતો લખો. અને ફક્ત લખવાની નથી, એ દરેક બાબત કે જ્યારે તમે તેને લખો છો ત્યારે ભાવ પ્રગટ કરો, આભારનો ભાવ પ્રગટ કરો કે તમારી પાસે જ છે. ઉદાહરણ તરીકે આ વિડીયો હું અત્યારે બનાવું છું તો મારા ઉપર છત છે. ઘણા બધા લોકો એવા છે કે એ રસ્તા પર રહે છે, ફૂટપાથ પર, એમના માથા પર એક છત પણ નથી. શિયાળો, ઉનાળો, ચોમાસું, કેવી રીતે એ લોકો એમના દિવસો પસાર કરતા હશે? તો આ એક ગ્રેટિટ્યુડની પ્રેક્ટિસ છે જે તમારે કરવાની છે. અને ત્યારબાદ તમારે અંતર્મનથી થેન્ક યુ બોલવાનું છે, આભાર વ્યક્ત કરવાનો છે એ દરેક બાબત. અને આ પ્રોસેસ કર્યા પછી તમારે જવાનું છે 3rd સ્ટેપ પર. મિત્રો, 3rd સ્ટેપ, ધેટ ઇઝ ધ ક્લાઇમેક્સ ઓફ ધ એન્ટાયર મૂવી જે આપણે આજે ડિઝાઇન કરી રહ્યા છીએ. જી હા. અને હવે તમારે રાત્રે સૂતા પહેલા એક કાગળ લેવાનું છે, એક પેન લેવાની છે, અને એમાં કોઈ પણ એક સંકલ્પ લખવાનો છે કે જેને તમે 24 કલાકમાં મેનિફેસ્ટ કરવા માંગો છો. એક વસ્તુ યાદ રાખજો, મેનિફેસ્ટેશન એ પેશન્સની ગેમ છે. યુનિવર્સ દરેક વસ્તુ તમારા સુધી પહોંચાડે છે, પરંતુ તેનો ટૂંકામાં ટૂંકો રસ્તો શોધે છે.
માની લો કે તમે મની મેનિફેસ્ટ કરો છો, તો તમે એ રીતે મેનિફેસ્ટ કરો કે વિશ્વ, હું તૈયાર છું, આવનારા 24 કલાકની અંદર મને કોઈ પણ એવી તક આપ કે જેના કારણે કરી અને હું લક્ષ્મી ધનની પ્રાપ્તિ કરી શકું. તમારે કોઈ શરત નથી મૂકવાની. તમને 100 રૂપિયા પણ મળે છે તો એ 0 કરતા 100 ગણા વધારે છે. યુ મસ્ટ બી ગ્રેટફુલ. તમને કરોડની પણ ડીલ થઈ શકે, પરંતુ તમારે ફક્ત 24 કલાક માટે કોઈ પણ વસ્તુને મેનિફેસ્ટ કરવાની છે જે તમે ઈચ્છો છો, અને કાગળ પર તમારે લખવાની છે. કઈ રીતે લખવાની છે? તો જ્યારે તમે લખો ત્યારે તમારે એને ભવિષ્યમાં નહીં, પરંતુ ચાલુ વર્તમાન કાળમાં લખવાની છે. કેવી રીતે લખવાની છે? તો તમારે કાગળ પર લખવાનું છે, હે વિશ્વ, હે ઈશ્વર, હે ભગવાન, મને મદદ કરો. મને મારા ડ્રીમ પ્રોજેક્ટના ક્લાયન્ટ મળી ગયા છે. હું ખૂબ જ આનંદિત છું. સારામાં સારી ડીલ થઈ ગઈ છે. થેન્ક યુ વેરી મચ. ઘણા બધા સમયથી અમારા વચ્ચે જે મનમુટાવ ચાલી રહ્યો હતો એ સમાપ્ત થઈ ગયો છે. મારા સંબંધ ખૂબ સારા થઈ ગયા છે અને ખૂબ આનંદ છે. થેન્ક યુ વેરી મચ. મને શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થઈ ગઈ છે. વિશ્વએ, ઈશ્વરે મને મદદ કરી છે. મારા ખાતાની અંદર એ કેશ આવી ગઈ છે. આઈ એમ વેરી મચ હેપી. થેન્ક યુ સો મચ. કોઈ પણ એક બાબત લખો રાત્રે સૂતા પહેલા, અને લખી અને આરામથી સૂઈ જાઓ. એ રીતે કે જે રીતે તમે રેસ્ટોરન્ટની અંદર કોઈ પણ ફૂડ ઓર્ડર કરો છો અને પછી તમે નિશ્ચિંત થઈ જાઓ છો, કારણ કે તમને ખબર છે કે ફૂડની ડિલિવરી આવવાની છે. ધ સેમ વે તમારે નિશ્ચિંત થઈ જવાનું છે કે આ મને મળવાનું છે. અને એકવાર તમે આ થોટ, ફિલિંગ, એક્શન અને બિલીફ એટલે કે દ્રઢ માન્યતા ચારેનું કનેક્શન કરીને જુઓ, અને પછી આ વિડીયોમાં આવી અને કમેન્ટ કરજો 24 કલાક પછી કે તમે શું મેનિફેસ્ટ કર્યું અને તમને શું મળ્યું. આઈ વુડ લવ ટુ રીડ યોર કમેન્ટ્સ. આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો આને અત્યારે લાઈક કરજો, અને હા, જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો. હું તમને મળવાનો છું નેક્સ્ટ વીકમાં. થેન્ક યુ વેરી મચ.